વેલકમ ટુ અવર ચેનલ ગેટ સેટ ગો એક્સપ્લોર ન્યૂ થિંગ્સ. આજે અમે વડોદરાથી 55 કિલોમીટર ટુવર્ડ્સ પાવાગઢ ભાટ કરીને એક ગામ છે જે ગુજરાત ટુરિઝમનું ઇકો ટુરિઝમ કરીને એનું ડેવલપ કરેલું છે. ઇકો ટુરિઝમ સેન્ટર. ઓકે, તો ત્યાં અમે જઈ રહ્યા છે અને જાંબુઘોડા અભયારણ્ય કરીને છે, એની અંદર આ છે જંગલ ટ્રેલ કરાવે છે અને એક બહુ સરસ એનું પેકેજ છે. ત્યાં આગળ જઈને બધી વિગત તમને બતાવીશું. આજે વિડીયો ખૂબ જ ઇન્ફોર્મેટિવ રહેવાનો છે. અગર જો તમારે વન ડે પિકનિકનો પ્લાન કરવો હોય તો પણ થઈ શકે છે. અમારી આજની આખી ઇટરનરી એવી છે કે અમે આજે વડોદરાથી લગભગ સવારે 6ની આસપાસ નીકળ્યા છીએ અને બસ ભાટ પહોંચવામાં જ છીએ. વડોદરાથી પાવાગઢ લગભગ 50 કિલોમીટર અને ત્યાંથી લગભગ 12-13 કિલોમીટરના અંતરે ભાટ આવેલું છે. અને ભાટમાં પહોંચી અને સવારે ચા નાસ્તો પછી એ લોકો જે એક્ટિવિટી કરાવશે એ અમે તમને ત્યાં જ બતાવીશું કે શું કરાવે છે. પછી જમવાનું અને જમ્યા પછી અમે લોકો લગભગ સાંજ સુધીમાં પાવાગઢ આવી જઈશું. પાવાગઢમાં અમે નાઇટ સ્ટે કરવાના છે કેમ કે અમારે કાલે પાછું પાવાગઢ એક્સપ્લોર કરવું છે. એનું પણ એક અલગ બ્લોગ હશે, ઉપર દર્શન ને બધું. તો આજે અમે ભાટ એક્સપ્લોર કરીશું અને તમે પણ અમારી સાથે જ છો. અને આવા અહીંયા શિવરાજપુરની આખી આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની આખી રેન્જ, શિવરાજપુર ફોરેસ્ટ રેન્જ છે, એની અંદર આ જાંબુઘોડા અભયારણ્ય છે ને એની અંદર આ ઇકો ટુરિઝમનું પ્લેસ છે. ને આવા અલગ અલગ બધા એક સ્પોટ કરેલા છે. અલગ અલગ જગ્યાએ ઇકો ટુરિઝમ સેન્ટર ગવર્મેન્ટ ઓફ ગુજરાતે ડેવલપ કર્યા છે અને એનું એક જ પ્લેટફોર્મ ઉપર વડોદરા-વાઇલ્ડલાઇફ.in ઉપર એ લોકોએ એક પ્લેટફોર્મ ઊભું કર્યું છે કે જેમાં જઈને તમે ઓનલાઈન બુકિંગ કરાવી શકો છો. તો એ સાઇટ પણ તમે એક્સપ્લોર કરી શકો કે જેનાથી તમને ઇકો ટુરિઝમ સેન્ટર જેટલા પણ છે પાવાગઢની આજુબાજુ એની તમને ઇન્ફોર્મેશન મળશે. અને એને ઓનલાઈન જ બુકિંગ કરાવવાનું હોય છે. તો એની વિગત ને બધું ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક ને બધું આપી દઈશું કે જે ઘણું એક્સપ્લોર કરવાની આ વસ્તુ છે કે આપણે વડોદરાની આસપાસ જો હોઈએ અને વડોદરા ન પણ હોઈએ અને ગુજરાતમાં એક એક્સપ્લોર કરવા જેવી વસ્તુ છે. અને ખાસ કરીને હું તમને બતાવું છું ક્લિપિંગ્સ કે મોન્સૂનમાં તો આ ખૂબ જ રમણીય લાગે છે. હા, અને અમે ખાસ રેકમેન્ડ કરીશું કે આવવું જ જોઈએ. હા, ઓફકોર્સ કે બહુ હેવી રેઇન ન હોવો જોઈએ. ભાટ જાંબુઘોડા અભયારણ્ય, શિવરાજપુર રેન્જ. આ રીતે ગેટ આવશે, સામેની સાઈડે જવાનું છે. આગળ શિવરાજપુર ગામ આવશે અને ગામથી શિવરાજપુર ગામ પછી 3 કિલોમીટર પર આવશે. આગળ એક આ બાજુ ભાટનો એરો આવશે. ભાટ ગામમાં આપણે એ પણ ક્રોસ કરીને પછી અહીં આવવાનું છે. 1-8 મિનિટ પછી આ ઇકો ટુરિઝમ સેન્ટર આવશે અને અંદર જવાનું છે. આવો સિંગલ પટ્ટીનો રસ્તો આવશે જેમાં અંદર જઈએ. હિયર વી આર આવી ગયા છે અને ઘણું બધું ગ્રુપ આવ્યું લાગે છે.
અહીંયા તમને બધી જ ડિટેલ્સ મળી જશે. स्कूटर आगे चलावे ना अपन लई 500 रुपया दी दे बराबर. हमारे અત્યારે એને 400 કીધા. હા મેયડો વોકી ટોકી है. નેવલ પણ નહીં તો પૂરા પર એ પાછા ના આવે. જતા તો જતા જઈએ. અહીંયા જો ફક્ત જમવા નાસ્તો ચા કોફી માટે આવવું હોય તો પર હેડ 150 છે. ખાલી બ્રેકફાસ્ટના 30 અને ચા કોફી એક કપના 20 રૂપિયા. સાથે ગાઈડ ફ્રી મળે. અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં જે આપણે અંદર જે ગયા એનું એન્ટ્રી ફી 40 રૂપિયા છે પર હેડ. જો વ્હીકલ લઈને જવું હોય તો 400 રૂપિયા પર વ્હીકલ. જોઈ શકો છો. પાછળની તરફ કેન્ટીન છે. અહીંયા ચા નાસ્તા ને જમવાની વ્યવસ્થા. સામે વોશરૂમની વ્યવસ્થા છે. અને અહીંયા આ કોટેજીસ છે જે અહીંયા એક મંચની પણ વ્યવસ્થા છે જેથી કોઈ ફંક્શન કરવું હોય. આ તરફ સામે જોઈ રહ્યા છો એસી રૂમ છે. આ પણ અહીંયા જોઈ શકો છો કે હાઇજેનિકની પૂરતી કાળજી લીધેલી છે. આરો છે. ભાટમાં આવી ગયા છે અને આ નાસ્તો છે. ગરમ ગરમ ભજીયા, મરચા, ડુંગળી, અને ચા બની રહી. જમવામાં મકાઈના રોટલા, પરોઠા, દાળ, જીરા રાઈસ, રસવાળા મગ,
કચુંબર, સલાડ અને હા, રીંગણા બટેકાનું રસવાળું શાક. રૂમ આપણે અંદરથી જોઈએ. ખૂબ જ સુંદર ડબલ બેડ, મોસ્કીટો નેટ સાથે, પડદા સરસ, એસી, નાનકડો કબાટ, ટેબલ અને સૌથી સરસ વાવ એકદમ ક્લીન વોશરૂમ. એસી રૂમ છે, 4 એસી રૂમ છે અને એક હોલ છે અને નોન એસી છે. આપણે જઈ રહ્યા છે હોલ તરફ. વારલી પેઇન્ટિંગ કર્યું છે. અચ્છા, અંદર નાનું મ્યુઝિયમ જેવું કરેલું છે. થોડીક પિક્ચર ગેલેરી જેવું કરવામાં આવેલું છે. બર્ડ્સ ને પ્રાણીઓનું ને. ઓકે, અચ્છા, કોમનમાં એટલે ટોટલ 3 આ બાજુ છે ને 2 આ બાજુ છે. એક અંદરથી એ પણ ક્લીન છે, જોઈ શકો છો. ખૂબ જ સુંદર વ્યવસ્થા. એમની અહીંયા સર્વિસ પણ ખૂબ સરસ છે. એટલે જો સમૂહમાં આવ્યા હોય તો પણ તમને એક જ સાથે એક ગ્રુપને અહીંયા આગળ એકોમોડેશન મળી જાય છે.